કથા રે માં કુળદેવી કષ્ટ કાપજો અને મારી પ્રેમાણી કરજો માળીઓની ઉપર એક છે હે મને આપ તણો તો બાળક ઘડી એ બે ઘડીમાં આડું અવળું જાય બાળક ઘડી એ બે ઘડીમાં આડું અવળું ભૂખું થાતા ભાંભરીને પાછો એની જનની પાસે જાય માતાજી હું એટલું માગું પ્રથમ તો ને પાય જગદંબા એટલું પ્રથમ તો ને પાય જગદંબાના બાળકો માં ભગવતીની બીજ જોવા માટે થઈ અને મળ્યા હોય ચારણો સહિત 18 વર્ણ માના ચરણની માલિકોર પોતાની ભાવ ભક્તિ વ્યક્ત કરવા માટે થઈને મળ્યા હોય એમાં દરેક કલાકાર પોતાની કલા રજૂ કરી જાય છે. મજા આવે છે. મારા સમય પ્રમાણે સમયને અનુરૂપ જે કંઈ યાદ આવશે ઘણા વર્ષો થયા ભાઈ આ 3-4 વર્ષ છે તો છેલ્લે મને યાદ છે ત્યાં મને ફોન કરે પણ ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયું હોય પણ આ વર્ષે મારી દયા થઈ એટલે અહીંયા આવવાનો અવસર મળ્યો અને અવસરે જે કંઈ બોલવાની અને એમાં મારા પાતુ મામા મુદનભાઈ સાજન વહાં ગાઈએ કે જહાન હોય સુજાન ત્યાં જઈને જ ગાવું જોઈએ ત્યાં જઈને જ બોલવું જોઈએ ત્યાં જઈને જ વાવેતર કરવું જોઈએ. એક સંસ્કૃત શ્લોક છે કે વિદ્વાને પોતાની વિદ્યા સહિત મરી જવું ખારા પાટમાં કોઈથી બીજ ન બોવું. પોતાની કલા સહિત મરી જવું પોતાની વિદ્વતા સહિત મરી જવું પણ ખારા પાટમાં કોઈથી બીજ ન બોવું. તુલસીદાસજી મહાત્માએ પણ કીધું છે ઉસર બરસઈ તૃણ નહીં જામા જીમી હરિજન મન ઉપજન કામા. ખરા પાકમાં ગમે એટલું વાવો એમાં કદી ઉપજ ન આવે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન કારણ કે સુજાન સારી જાણકારી વાળો કાહે કણનો નીપજે અને ખર કેકાણ ન હોય. શેરડીની માથે ફૂંકા થાય અને કાહિયા કે ગામડાની ભાષામાં 5 ગણું પાણી પાવ કે 10 ગણું ખાતર નાખો એ ફોફા થઈને ઉડી જાય એમાં કોઈ કણ નો નીપજે કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ ઘોડું ન થાય કોઈ રેવાયેલ ન હાલે. કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. જાણપણું જગ દોયલું ધન તો કાલાવ નહીં હોય. ધન દોલત પૈસો માયા એ તો કર્મને આધીન છે. પૂર્વના હારા ઉદિત થયા હોય તે તો વેખલાવાના ઘરમાં હોય ગાંડાઓના ઘરમાં હોય. અને અમે પ્રોગ્રામ દેવા જતા હોય અમને અનુભવ છે કે આયોજક મિત્રોએ ઘણી વખત એવું ન હોય કે આગળ બેઠાડ્યા હોય કે બુદ્ધિશાળી હોય ને વાહે બેઠા હોય એ કંઈ બુદ્ધિશાળી ઓછા હોય.
ના, એ તો અમુક કાર્ય માટે થઈને એને આગળ બેહાડ્યા હોય. એને ખીલાને જોરે વાસરું ઠેકડા મારે, એમ ધનને જોરે ઠેકડા મારતું હોય, એને પર ધન ખેંચી લો એટલે ડબ્બો ને ટાં કાંઈ ન હોય. અમે સમજતા હોય ને એ સમજતા હોય. જાણ્યું પણ જગ ધોઈલું ધન તો કાલાવ નહીં હોય. એટલે તમારા કોઈ કવિએ કીધું છે કે સમજણી દે તો ભેરી સંપત દે, તારી સમજણી પાછી લે. એક સમજણ અને બીજું નિર્ધનપણું પ્રભુ આવા બે બે ધક્કા ન દે. તો ધનય જરૂરી છે, સમજણી જરૂરી છે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કારણ હું કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી બોલતા બોલતા બોલનારો ચૂકી જાય. દેવરાજભાઈ કીધું ને કે ઘણી વખત 40 દિવસ સુધી આપણે જો યાદ ન કરીએ ને તો સ્મૃતિમાંથી વયું જાય. એવો આપણા નિયમ છે સાહિત્યનો. જે સાહિત્ય, જે દુઓ, જે છંદ 40 દિવસ યાદ ન કરો, 40 દિવસમાં એક વખત નજર ન નાખો એટલે તમારે સ્મૃતિમાંથી વયું જાય. તો વયું જાય. અધૂરો થઈ જાય તો સામેથી પૂરો કરી દઈએ અને પૂરા બોલાઈ જાય એટલે એને તાલી પાડી અને વધાવી દઈએ. એવો વર્ગ બેઠો છે તો જ્યાં બોલવાની મજા આવે, ગાવાની મજા આવે, જ્યાં બે વાત મૂકવાની મજા આવે. શબ્દ આ રહે શબ્દ પા રહે. દુઆને ડાંગ કીધો છે. દુઆને કોઈએ ડાંગ કીધો છે, કોઈએ દુહાને 10મો વેદ કીધો છે. દુહો 10મો વેદ. એટલે એક ભાઈ મને પ્રશ્ન કર્યો તો મને કે લાખણજીભાઈ વેદ તો 4 છે ને આ 10મો તો વેદ તો 4 તો 10મો કેમ કીધો? મેં કીધું વેદ 4: ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, અરુગ, અથર્વવેદ 4 વેદ. 4 એના ઉપવેદ છે: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને બાંધકામ, જેને સ્થાપત્ય કલા કહેવામાં આવે. મને કે તો એ 8 થયા. હું કહું ભજનને છે ને એ પંચમ વેદ કહેવામાં આવે છે. સંતવાણીને, ભજનને આપણા શાસ્ત્રોમાં પંચમ વેદ કીધો છે. તો 4 ને 4 8 અને ભજન કેટલા થયા? મને કે 9 ને 10મો દુહો, દુહો 10મો વેદ. સમજે તેને સાલે આ વ્યા તણની પીર. પછી વાંજણી હું જાણે આ તો દુહો 10મો વેદ. અને દુવાને ડાંગ કીધી છે કે ભાઈ દુઓ છે એ ડાંગ છે. દુઓ ચોથો દીકરો એનું કોલ કરારી કામ. છંદા ગીતા અને છપાખરે પછી રે નહીં કોઈના નામ. આ તો દુહો ચોથો દીકરો અને કોલ કરારી કામ. જેટલાના નામ અમર રહ્યા છે એટલા દુઆથી જ રહ્યા છે. તો દુઆને ડાંગ કીધી દેવરાજભાઈ. કે ડાંગ કેમ છે? કે ઘણા પ્રકારના હથિયારો છે, એમાં અસ્ત્ર અને શસ્ત્ર છે. એના પાછા પેટા વિભાગો પડે કે જેને છોડી અને મારી હગાય એને શસ્ત્ર કહેવાય, અને જેને છોડાઈને એમને મારવું પડે એને અસ્ત્ર કહેવાય. અસ્ત્ર શસ્ત્રના વિભાગ છે એવા એના ઘણા પ્રકારો છે. એમાં દુહાને 10મી માફ કરજો, દુહાને ડાંગ શું કરવા કીધી? કે જે શસ્ત્ર હોય કે અસ્ત્ર હોય એને એના પ્રમાણમાં મારવું પડે. ભાલું હોય તેને આમ મારવું પડે, તલવાર હોય તેને આમ મારવી પડે, બાણ હોય તેને આમ મારવું પડે, છરી હોય તેને આમ મારવી પડે, કટાર હોય તેને આમ મારવી. જે પ્રકારનું હોય એને એની રીતે મારો તો એ લાગે. ભાલાને અણી પકડીને મારો તો એ ન લાગે. જે શસ્ત્રને જે રીતે મારો એ રીતે લાગે. જ્યારે ડાંગે કેવું શસ્ત્ર છે કે એને ફેરવીને મારો તોય ભલે, પબેડીઓ મારો તોય ભલે, ઊભી મારો તોય ભલે, આડી મારો તોય ભલે, લાગે. આમ ઘા કરીને મારો તોય ભલે, આમ ઘા કરીને મારો, આમ મારો તોય ભલે. એટલે દુહાને ડાંગ કીધી છે. દુહો એવી માર્મિક વસ્તુ છે જેને સમજદાર માણસને કાઢતા વીંધી નાખે. એ લાગે અને લાગે. નાનકડું રૂપ, 4 જ ચરણનું રૂપ, પણ છીટો હોય તો હમાવારાના કાઢી વિંધાઈ જાય. સદ કવિતા અને સુંદરી આબે અમૂલ ગણાય, પણ પતિ મતી હીણા મળે તો કિંમત કોડીની થાય.
સારી કવિતા અને ખાનદાન કુટુંબની દીકરી, આ બે ચીજ તો અમૂલ્ય ચીજ છે, એનું મૂળ ન થઈ શકે. પણ એ બેયને જો ધણી અકલ વિના ના જડે તો કિંમત કોડી નહીં. હાય એમ ચારણી સાહિત્યનો જે દુહો છે એમાં હાસ્ય છે. એવું નથી, નવે નવ રસ દુહોમાં વીણ્યા છે કવિઓએ, નવે નવ રસ વીણ્યા છે. ખગોળ વીણ્યું છે, ભૂગોળ વીણ્યું છે. અરે તમારે વાવણી કેમ કરવી એ ચારણોએ વીણ્યું છે કે ઘઉં ઘાટા, તલ પારવા, ચીણા ડેડક ઠેક, કર્મે વાવીએ કપાહૈયા, પછી શેરડ ખૂંદી ખેત, ઘઉં ઘાટા, તલ પારવા. ઘઉં વાવવા હોય તો ઘાટા વાવવા જોઈએ, તલ પારવા વાવવા હોય તો રેતી ભેરવીને વાવવા જોઈએ. ચીણા ડેડક ઠેક, ચીણા વાવવા હોય તો ડેડકું ઠેકડા મારતું એટલે એટલા છેટા વાવવા જોઈએ. કર્મે વાવીએ કપાહૈયા, કપાહ વાવવો હોય તો એક એક ડગલું છેટા વાવવા જોઈએ. શેરડી વાવી ખૂંદીને વાવવી જોઈએ. એમ ખગોળ કીધું કે અષાઢ સુધી પંચમી અને જો ધબુ કે વીજ, તો દાણા વેચીને નાણાં કરો, તમે રાખો બળદને બીજ. તો અષાઢ સુધી પંચમી અને જો ધબુ કે વીજ. અહાડ સુદ પાયતમની હમી હાંજમાં ઈશાન ખૂણામાં વીજળી થાય એટલે કોઈ દાણાનો હંગરો ન કરતા વરહ ખાલી નહીં જાય, બળદને બી. બે વસ્તુ રાખજો. ખગોળ કીધું, ભૂગોળ કીધું. એમ નવે નવ રસ કીધા. પ્રત્યે વાત કરું, એક વ્યક્તિને ઘેર, એટલે એ તો ગઢવીને ઘેર ગઢવી આવ્યા હોય તો દુવામાં વાતું થાય. મહેમાન આવેલા 7-8 દી રોકાણા એટલે કીધું કે કેદી જાવું કે હવારે. પાકું કે પાકું. કઈ નીકળવું કે વહેલો 4 વાગે નીકળી જાય. એટલું કરીને મહેમાન હોઈ ગયો અને ગરદણી રાયતાખી જાગે રાખ્યો કે કઈ 4 વાગે ને કઈયાને ઉઠાડું, કઈ 4 વાગે ને કઈયાને ઉઠાડું. એમાં વહેલા 4 વાગે 73 બોલ્યા એટલે ગરદણી ઊભો થઈને મહેમાનને ખાટલે જાય ગોદડું તાણીને કે ઉઠ પ્રણોલા પ્રો ભયો અબ 73 ના લવંત. હવાર પીડ્યું 73 બોલ્યા, તારે જાવું છે ને કે ઉઠ પ્રણોલા પ્રો ભયો અબ 73 ના લવંત. એટલે પડખું ફરીને મહેમાન કે વીણી હીરામણે નહીં વળું, ભલે હાદુણા ગરજંત. 73 ની ક્યાં કાઢ, તારા ફરી આમ હાઉદું ડણકું દે તો હીરામણ કર્યા વિનાનો તો નહીં જાવ. અમારે એક આપા હતા, મીતી ગયા હતા, મીતી દાયરાએ કીધું રોકાઈ જાવ, તો ના રોકાવું નથી, નીકળી તો જવું જ છે. નીકળી જવું છે. નીકળી ગયા, રોકાણા નહીં. રસ્તામાં પોતાના જજમાનનું ગામ આવતું છે, ત્યાં ગયા. આ બની ગયેલી હકીકત છે, જોક્સ નથી, પણ નામ ઠામ નો દઈ હટાણ એટલે આ બધું આમાં પાછું 20 વર્ષે બોલે. આદમી ઘીરે નહીં અને બાઈ માણા એકરા એટલે કીધું આતા ખાવું છે તો કે હા. એટલે હીરામણ તો કરવું હોય ને, આતા હીરામણ કરવું તો કે હા. એટલે બાઈ થોડીક લોહી ભીણી તે હાંજનો રોટલો પીડ્યો તો ને કાશી કઢી વઘારી દીધી. એટલે ભાણામાં દીધી, કાશી કઢીને પાટલે મૂક્યો રોટલો. હવે આ ગલઢું માણા એનાથી હાંજનો ટાઢો રોટલો તો કેમ ચવાય. એટલે ખીચામાંથી હુડી કાઢીને રોટલાને વાતરો કર્યો, તાહરીમાં વાતરો કર્યો. અને પછી ખાધું નહીં, પાણીનો કળશો ને તાહરી લઈને હાલતો થયો કે આતા ક્યાં જાય કે તારા બાપનો હરાજ નાખતો જાઉં. કાયદેસર હરાજ નાખ્યું. ત્યાંથી ભાગ્યા, થાપલે આવ્યા. તેમ થયું કે આઈ નથી રોકાવું. રોંઢાણું ટાણું થયું. હમેગાની હિમમાં પોતા તા તો 3 વાગી ગયા હતા. એ હમેગાની હિમમાંથી દાંતણ કાપી અને 3 વાગે મોઢામાં દાંતણ અને હમેગાની બજારમાં હાલ્યા આવે. અને માનડાપા મારું એને એમ થયું કે આવે ચારણ પણ મોઢામાં દાંતણ છે, અવતડા એંધાણ. આને હજી હીરામણ જડ્યું નથી, પણ આ જો કાંઈ આવી અને કે એની પેલા આને ઘીરે તેડી જવા જોઈએ. એટલે હામાં આવેલા કીધું કબીરા દાંતણ કાઢી નાખો, પેલા આપણે ઘીરે જઈ આવી હીરામણ કરીને પછી દાયરે આવીને બેહી અને ભરપૂર હીરામણ કર્યું. પછી દાયરે આવીને બેઠા અને ત્યાં બોલ્યા કે દહ ગાવે દુકાળ તો થઈ જરાણો થપલે પણ હમે કે હકાળ. પછી માંડણ મારું ની ડેલીએ દુએ નામ અમરિયા. તમે 2 દુઆ ખૂબ સાંભળાય છે, ઘણા સાંભળાય છે અને ખૂબ ગવાય છે, લગભગ કલાકારો ગાય છે. કયવની પરયા હિરકુડ અને અમીર નો હોત યાદ તો કંસના
કંસના હાથે કપાત પછી દેવકી તારો દીકરો અવની માથે આહિર કુળ અને હમીર નોવત હયાત. હવે આમાં ઘણા બધા કલાકારો બેઠા છે, એમાં કેને ખ્યાલ છે કે હમીર શબ્દ કેને માટે વપરાણો? હા, માલજીંજવા ગામ અને માલજીંજવાની બાજુમાં ઈશ્વરિયા ગામ. ઈશ્વરિયા ગામે કવિ દાદ રહેતા હિરણ નદીને કાંઠે. હિરણના બધા ગીતો એને ઈશ્વરિયાની ધરતી ઉપર લખેલા, હિરણને કાંઠે લખેલા. એ માલજીંજવાની અંદર હમીરભાઈ સોલંકી, અને ભૂલતો ન હોઉં તો આહિર સમાજના પહેલા ધારાસભ્ય, આહિર સમાજના પહેલા ધારાસભ્ય એ હમીરભાઈ સોલંકી. એ કવિદાદની કવિતાના આશક એના મિત્ર એને સંબોધી અને કવિદાદે કીધું કે અવની પર આહિર કુળ અને હમીર ન હોત હયાત. સંબોધાત્મક દુહો છે. તો દુહો ચોથો દીકરો, એનું કોલ કરારી કામ. દુવામાં વેદના છે, દુવામાં અમર તત્વ છે, દુહામાં સાહિત્ય છે. દુહાની માલિકો શ્રાપો છે. મિલી દે મોણિયા તણું અને નલ હિઝીફે નામ. પછી ગણપતિ ગામો ગાયમાં તો માખણ ઉઘરાવે. માંડળી. દુવામાં પ્રેમ છે, દુવામાં શિખામણ છે. બધું દુવાની માલિકો વણી લીધું છે. દુવાની માલિકો હરખ છે, તો દુહાની માલિકો એના હૃદયની માલિકોથી નીકળેલી વેદનાઓ પણ પડેલી છે. અમથું તો સર્જન કાંઈ થતું જ નથી.